તમને જલ્દી કરજો હા નકર સોમાં હું ના લાવો તમે નકર ગામમાં બધા વાતો કરવા માંડ્યા છે એમ કે 100 મહિનોથી લીધું છે આટલી ઘર તો બીજો ઘર પટીએ ધાબા ભરાઈ ગયો જેમ બને એમ જલ્દી કરો એટલે હું તો મુયા પાલી દઉં તમે પાલી દો એક વાત જાબુ પડે ને પછી 15 દાડા સીધી ખોલશે ને તો વાંધો નહીં પ્લાસ્ટર તો રાખ કરજો વાંધો નહીં પણ જાબુ પડી કાઢો એક વખત મેન કારીગર છે જા મેન કારીગર હું છું હા જાબુ ભરવા તમે આય ચકાચક ભરજો કોમી આપી ના દો કોઈ કોમી ના આવે કિલ્લી આવી જાય ને કિલ્લી આવી ગઈ બીજી લાવવાની બીજી લાવવાની છે હા તો લેતો આવજો હાલ આટલા જ કામ ચાલુ કરો ને મારો વર્ષે જુદા જુદા કારીગર મોકલા છે એક વખત ચણવા મોકલા હતા એક વખત ધાબુ ભરવા મોકલા હતા મને તો એવું લાગે છે નેતા તળિયું મારવા જુદા જ આવશે મને તો નક્કી જ નહીં બધા કારીગરો જુદા જુદા જ રાખે છે એક વળી શિલારી બોધવા આવશે એક વળી ટેકા લઈને આવશે ને એક વખત ઘર પૂરું થઈ જવા છે પછી તારી હું વલા કરું છું બધા તારા શેરી શેરી નહીં ફરતા એક વખત ધાબુ ભરાઈ જવા દે શનુ કાકો કેવા મોણા છે ચાલનું કીધું કે તમાકુમાં ખાતર નાખીને પઈ દઈએ આ 4 દાડા છે પણ આજનું કાલ મિલતા નહીં લાઈ આલતા વસ્તુ નહીં પછી પાક્ષર એટલે કે આટલી જ થઈ મારા ઘરનામાં કે આટલું થયું એટલે પણ મને ટાઈમે હાલો તાણી કે અને હોય આ જાનનું ઘરનું કામ લીધું છે ને તારનું તો ખેતીમાં કશો ભલીવાર લાવતા નહીં મારા હું મજૂરી કરીને મરી જવાનું તો મને રૂપિયો નહીં મળે આ એવાનો ઘરનો કામ પૂરો થઈએ નહીં કે બજારમાં જતા નહીં કે ચોથી વસ્તુ લાવી આલતા નહીં એવું નહીં બન્યું કે જે દાડા લેવા જો એ દાડા હાલી દીધું કે કાલ લઈ જજે કાલ તો એટલે કે આજ તો મારે સિમેન્ટ નતો સિમેન્ટ લેવા જતો એના પછી કે કપસી લેવા જતો એટલે પણ તમારા ઘરનો મેલો કે દેવતા હાલ સીઝન છે વાપવાની વાઈ દેવરાવણ બધું શાંતિથી કરે તો આજ તો ઘેર જવા દેજે આજ તો બગડું ના હોય તો બેઠા બેઠા ફોન જોવો છો પણ ખેતી હોમાં લમણો કરતા નહીં તું કોઈ ખોટું કરું છું હું ખોટું જ છે કે સમાચાર જોઉં છું તારા જેવો બુદ્ધિ વગર નો નહીં તે ઉઠે એવો હે દેવ મોટું દયા વગર ચાના કાકા મોટું તો વાની વાત કરશો નહીં અત્યારમાં નહીં જ આવ્યો છું પણ તમને હું છાનનું કીધું તું તું ના આવ્યો ઓહે સવારે નાવાનું રોમાપીરી જઈને દર્શન કરવાનો પછી જ બીજું કામ કરું તમે મોબાઈલ પેદો છો તમારા રે ટેવ છે આ ટેવ ના ક્યાં કુટેવ કહેવાય અને પેલી અમે સવારે દર્શન કરવા જઈએ ને એ રે ટેવ કહેવાય ટેવમાં કુટેવમાં ખબર પડે છે બધું હારું કરે છે પણ કાગરાના મોટા રોમનું નામ હારું નહીં એટલે હું લાગતું કાકલાવ કાગરા થી જેલો છું એ બધી વાત જવા દો ખાતર છે લાયક નહીં લાયા અનુ ખાતર ત્રણ દાડોથી ડોશીને કીધું તું ઘેર કોને આવ્યો કીધું તું? તમારા ડોશીને હું ઘેર આવ્યો ને એટલે કીધું તું તમે ઘેર નતા સિમેન્ટ લેવા ગયા એ ડોશી ખાતર લાવે છે તમારે મને કેવાના હતા કે ડોશી ને કેવાના હતા તારા તમે નતા ઘેર યાર ડોશી બેન મારા ઝઘડો હેડાજો 2 દાડાથી તે જગ્ગો ડોશી હેઠો બે નહીં બોલતો હું શું કરું રોજ સવારે મને પાડો પાછો કરવાનું કે છે એ તમે શું નવી કરો છો આ કોમ ઓછું કરું હું તારો પાડો પાછો કરવા દઉં હું એટલે કોમ તમે કરો છો કારીગરો કરી છે અલે આ કારીગરો ઇનામ નહીં કરતા શેરી રહેવું પડે છે તું તો ડોશીના શેરી શેરી ફરે ને બધું કરે તું તો એનો ગોલો છે કાલ ગામમાં પાડવું પડે જોઈ લે તું તો થોડું મારે બધું કરવાનું હોય તમે જે વાત હોય ને એ મને અહીં કહેવાની પૈસા ઘેર આવ્યો તો તમે નતા પૂછ્યું કશો જ્યાંથી એટલે હું મળી જતો તમે દોઢું બોલશો નહીં યાર મરવાનું નહીં કેતો હું તારે તમે- જે વાત હોય ને એ મને અહીં ચોખવટ કરવાની ડોશી અંગાથી લોબી જપ્પા નહીં રાખવાની તારા ભાઈ આ કીધું તને પણ આ તમારા ડુંગો મેલ્યું છે ને ઈનો પાર આવશે ડુંગુ છે હું ડુંગુ હું દેખાય તને ડુંગુ મેલવાની કંટાળીને કહું છું રૂપિયાનો ઓળિયો કરે ને તું ડુંગુ મેલવાની વાત કરે છે જેના કાકા રૂપિયાનો ઓળિયો તમે એમને એમ નહીં કરતા અમે કમાઈ હાલે છે ને તાણે આવો તમે ધાબો પર છો તું કમાઈને આલે છે કોણ હાલત તાને મજૂરી કોણ કરસ તમારી કાન એ તો કેનું હતે અને વળી પાછા મને કીધી તમે એમને સાપડામાં મજૂરી નહીં કરતા હેતર મારું છે હેતરને સાટવાનું મજૂરી કરો ખબર પડે ના ના રાત દાડે મથું છું પડી મેલ હું ભીખ માંગ્યો આ બીજો તું ના હશે તું જ મારા દાબુ બના હા એમ નહીં કેતો એવું સપના હોય તો કાઢી નાખજે કે હું મજૂરી કરે અને શાનો વગર ડાબો ભર તું બીજો- નહીં હોય ને તો બધું તો હા એમ નહીં કેતો બીજો ના બાજ્યા મારા જેટલું કમાઈને આલી છે
પેલા ને 1.5 વીઘાનું રૂ કેટલું થયું 10 મણ વીઘાનું 40 મણ કરી આલી એ તો છે કિસ્મતમાં હોય બધું એ થાય એમને કિસ્મત મજૂરી કરવી પડે આ બધા અમુક તો ગાલ્લો ઊંધો નાખીને છે ને મને બધી ખબર અરે છે બધી વાત જવા દો ખાતર છે ને લાવો તમાકુમાં કળો 2 દાડા લાગશે અને પેલું કપાહા વાળું ચાલનું પડી મેલી છે ઉનાળો ચાલુ એવું જઈને આરોઠું માય દોઢા તાળું તો બોલતા જ નહીં તે મારા બાબા છે તને આ તો બિયારણ ના તાલનું કે તતા તાલું નાળું આપવા છે ને સમય આવે લેવા આવી જાહું આ તો સમય આવી જ ગયો છે તૈયાર હવે. કરીને તો મેલ્યું હે ને તૈયાર કરીને જ મેલી છે 2 વખત છેડ કરી દીધી છે અને સીધા પૂંખવાના જ છે ખાવાની તો કોઈ ખબર પડતી નહીં ઉઠ્યા વસાના પગને પૂછવા આવી જાય છે. હું ખેતી કરું છું જે કરવાનું છે કર આલો છો ના બકો ચાલ બાબા છું પૂછ્યા વગર કરું ને તોય પાછા બખાડો કરો આ શું કરવાનું કે પેલા અને આવતું ચાલો અભી હુજ પડે છે હું કહું એટલું જ કરે છે અહીં તાલો ડોસીને આવી પડે છે કે જે લે હાલશે બાબાનો ટાઈમ થાય એટલે અને હાલ નહીં બાબા હજુ કોઈ મોસમ નહીં થઈ હારું હેળો હજુ કામ તો બધું પટી ગયું છે ને બધું કામ પટી ગયું છે લ્યો તમને ગાળોતરાનું શાનનું કીધું તો પેલો ગાર કઢાયો ખેતરમાં ઢગલો પડી રહ્યો છે પછી બનાવો એક આવશે ને તો ટોકર આટલું લઈ જા પેલો આટલું લઈ જા પછી કોઈ નહીં વધે એટલે શું કરું એટલે હું ગારો તો ઘન બજારમાં લઈને જાઉં એ વેચાવો એટલી પેલા- બુદ્ધિ પોક કે નહીં પોકતી પેલા ડાલા વાળા ને ટેમ્પા વાળા છીએ નહીં આવતા ખબર ના એ તો પડે કઈ હકતો નહીં એ મારે કહેવાનું બધું મારા કરવાનું પૈસા તમારે લેવા પૈસા તમારે નહીં લેવાના રે. નહીં માં? ના 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 તારો ભાગ નહીં લેવા ભાગની વાત તારો નહીં આદર વેચી મારું માલિક તમે છો તમને માલિક હું છું પણ તારે કહેવાય તો ખરું હા, કા તે- ગારતરું વેચવાનું હા તે એક કામ કરો એને કેટલા પૈસા લેવાના છે કહો એટલે તું ગોડો હ ખબર નહીં પડતી સના કાકા મારી વાત સાંભળો મને ખબર પડી વાત તો તમારી જમીન વાવો થઈ હું ના ના ઓમ બુદ્ધિ પોકા હે ને હવે વળી પાછું વધારમાં તો તુરો કહો ઓછામાં તો તુરો ઓછામાં જાતો કે આટલામાં નતું હાલવાનું એનાથી તમારે પૂછીને જ કરવા દો કામ એટલે શેવરો ઢગલો થયો છે તારો ટોપી જેવરો થયો છે? ટોપી જેવડા નહીં જાઓ તમારે પાઘડી જેવો ઢગલો છે મોટો તો 5000 આવશે પાઘડીની કિંમત વધારે હોય ખબર છે ને મને ખબર છે તો પાઘડી જેવડો ઢગલો છે ને તો એના પૈસા વધારે કહેવાના 5000 કહું પોતનો જ થાય એવો છે ઈ તો તને 10,000 ના આવી ના આમ તો ખબર પડી પોતનો થાય એવો તો પોત દોઢ માલ કોથળું દેજે. ઘાર છું છે દોઢ કોથરો ત્યાં તે મજૂરો કર્યો તાને તઈ કોથરા થાય કા હવાર પડ્યું નહીં કા લોકો હેડ્યા નહીં રૂમાલ લાજી ખેતરમાં જો તો તઈ કોથરા થાય કા એટલે ચોક જવા જેવું હોય તો જવું પડે તાર જ લોકો મટતી નહીં મારા હકો થતો છે મમાનો માછાનો ફઈઓનો ફુવાનો કેટલો હકો છે મારે હા તો રે ઘર નાખવા આવશે કે તમને બીજી ખબર છે મારા 2 ડોસ્યો થઈ પેલી મરી જઈ હતી ના છેડી નવી લાયો એટલે એનો હકો ના હોય એટલે હકો વધી ના થાય મારે લોક કહીએ તો આવી પછી ઓતરા દાળે મજૂરી કરવાની અરે બીજી વાત જવા દો હું જાઉં છું ઘેર અને 2 દાડા છેડી પૂંખવા છે ને તાલ એટલે બીજા વખત કહું પણ તો ઘેર પડ્યા છે પાછા ના મો ભારા મેલ્યા છે અમે- દોઢા તાળી તો બોલતા નહીં આમાં મને પૂછવા ના આવતું તો તલ પડ્યા છે ઘરમાં ટ્રેક્ટર વાળા કી આવજે શેરી આવજે અને પૂંખવાના આવે તો કોકને લાઈન ના આવડતા હોય તો બોલાવી પૂંખાઈ દેજે અને હા, આવી જજે. રેડો. બાકી મને દફા કરાવવા ના આવતો નહીં આવું અત્યારે હાલ ટ્રેક્ટર વાળો ભેગો થતો જઉં છું કે કાલને પમદાળા આવી જજે અને તલ આવીને હું ના આવું તો કોકલા હંકાથી મોકલાઈ દેજો ના હોય તો પછી ના હોય તો પછી હું જ બાપા આવું તો આજ સુધી તારી જિંદગીમાં કશું આવડ્યું છે બધું મારા કરી આલવાનું ને કોઈ મારે શીખવાડવાની તને હું આવડે છે હું છે તો કરું છું કે હું પાડાનું પૂંછડું છે તો કરો છો કશું પૂંખતા તો આવડતું નહીં છે રીતના બાબુ એ તો ખબર પડતી નહીં ઉઠે વાઈ દો છેના વખત હું કરશું તો પછી હું જ ના વાઈ દઉં હા કાતલ એક વાત પાકી દવા દે પછી તને તો ઉલારો થતો ને અમે કશી ખબર પડતી નહીં રોબી આ છોકરાનું શું કરવું અમે આ કાલે બપોરે પાવા મેકલ્યો તો તે કીધું લે હમીરીતા અંદર ખડા કરી અને જો ફાટી જશે ખડા એ હોથી પાજે ત્યાં કોરું ના રે આ અંદર ટેબા કોરા રે એ રાયડો અમે લુકાઈ જાય કે હું થમ અને શું કરવું મારા લાલ્યાનું અમૂળની બુદ્ધિ નહીં કોક કરીને ઘેરથી તગડીને કાઢ્યો એટલે હેતરમાં અહીં રોશન વાળી નાખ્યું ના હોય તો અમે ઇનોસન્ટ શોખ નોકરી મેકલી દેવો છે ને મારે જ મજૂરી કરવી પડશે તો કાયદા કોઈ શાર લાવે નહીં અને એમના એમ તો મારા કશું પૈસા ટકે નહીં હું
સુખી એમના એમ તો ભિખારી થઈ ગયો છું હું હમુરદો આ બિયારણ લાવવા લોકો પાનથી વેચવાળા લાવ્યો છું પણ હું કરવાનું આ નહીં મોને કલ્યા તમારા બાપાએ કશું તમારા બાપાના બાપોએ કોઈ નહીં મેલ્યું તમારા લીધે તો તમે અત્યારે મજૂરી કરો તો કોક ભાડશો લ્યા અમૂર્દ બુદ્ધિ નહીં હોવાની પણ અત્યારના છોકરાને શું કહેવું મારે લગી રહ્યા સમજણ નહીં આખી ટાટ માટ થઈને ફરવા નીકળી ગયા છોકરાઓમાં તો લગી ઠેકોણો નહીં અત્યારમાં યુવાન મા પાછો કી ઉઠ્યા બરોબર મારો દાડો ખરાબ કર્યો મને કી ના હોય તો ડોહા તમે રે ને કચરિયું શોખથી લ્યો ના હોય તો પૈસેથી લ્યો ના હોય તો કી કઠાવો અરે તારા બાપા હોય છો તલ વાયા છે તે કચરિયું બચરિયું કઠાવા જવું અત્યારે પૈસા ના હોય ને એક તો સમુદાય અને આ છોકરાને મેકલે લગી બુદ્ધિ નહીં હોતી નકલી ઊંડે બાજો છે કે હું હા શંભુભાઈ મને લાગે ફૂંડ આવતો હે ના એવું નહીં ફૂંડોનો તાળમાં ફરી ફરીને જોવો છો ને શંભુભાઈ હોઠો હોઠો રાયડો છે ઈ નહીં શંભુભાઈ અત્યારે ફૂંડોનો ત્રાસ નહીં અત્યારે ઘરનો ત્રાસ છે વળી હું કર્યું કરનો ને આ છોકરાને પાવા મેકલ્યો તો કીધું ખળા જે ફાટી જાવ અને હોથી નાખજે તે અમૂર્દા વધ્યા નહીં તે અંદર ટાલે ટાલો કોરો રહી ગયો છે તમે આજે મને મને ઊંચા આવતા જ નહીં છોકરાને હેણ બધું કરાવી દીધું તાર રાયડું છે ના શંભુભાઈ એવું નહીં આ તો કીધું અત્યારના છોકરાને મજૂરી વાળીએ તો પાછા જતા ઈવન તકલીફ ના પડે એટલે નકર હું શિયો મજૂરી કરું એવો નહીં અત્યારે હજી તો મારામાં તાકાત છે હજી તો શંભુભાઈ તમે શેમ હતા મોટું ઉતરી ગયું હોય એવું લાગે છે અલ્યા હું વાત કરે હું અમે બરોબરનો કંટાળ્યો છું શમ એટલે કુનાથી મારાથી કંટાળ્યા છો તમારાથી નહીં તાને સલા કાકાની જમીન નહીં વાવતો હું વાવો છો કે તો પણ હવે તો ખરેખર એવો કંટાળ્યો છું ને ત્યાં આટલી સીઝન પાર પાડી અને પછી નહીં વાવી શંભુભાઈ આ જોજો તમે તકલીફ- આ જોજો ઓના ઠેકોનો છે પણ નાકામાં ટાલો કોરો રાખ્યો જોજો પોણી એ આવતો તો હોય મારો છોકરો ને તો એવું આ મેં આવા છીએ ને હા તોય પેલા ખરા ને એ જેટલું ભાષણ આલી છે જેટલું લેક્ચર આલી છે વાત સાચી ઓમ છે. નહીં ઓમ નહીં કર્યું પણ- એટલે આ બધું ટાઈમે કરી દઉં છું જો શંભુભાઈ હું સાચી સલાહ આલું તમને ઈવન બોલવા જો પણ દિલના ચોખા મોણે દિલના ચોખા નહીં હું કંકોળો દિલના ચોખા હવે તને- કરો ને હા. આટલી સીઝન પાર પાડી અને વાબુ ને અને હું ગેરંટી મારું સાથે ઠોકીને કહું તો મારા સિવાય બીજો કોઈ એવો નીકળ બાજુ નહીં ટકી એક એ તો લખવો તો લખ્યાલો એ તો આદમી ને જીવનો મોનો સ્વભાવ જ એવો છે મને કાયમથી ખબર છે. ખાલી હમણાં તલનું કહેવા જોતો હું બિયારણ લાવવાનું ઓહો તાર અમાર- બાબાજી ઉનાળુ તલ વાબાથી વાત સાચી. એ હું ભાઈ, 3 દાડા મોરી કિયા તો હા. અત્યારે ખાલી તલનું કહેવા જો છું હા. કે તલ લાવો તે આપણો વાઈ દઈએ એમાં તો જેટલું લેક્ચર આલ્યું જેટલું લેક્ચર આખી વેળા પૂરી કરી ના ના પડે અને તો તોય ના લે હું કી ખબર છે હા. હાલ નહીં બાબા બે દાડા શેરડી વાળજો કી. વાત સાચી છે તો વાયદો તો કરી જ છું અમે કાયમ ના હા વાયદા. પાછું 2 દાડા શેરડી મારે ઈવન ઘેર લેવા જવાનું તો મને હાલ્યા હોય શમ. તો હું સીધું પૂંછી ના નાખોત શંભુભાઈ ઈઓના હાથ ને ચડશો તમે હાથ ને સર તો કોઈ નહીં તો પછી છોડી દો કે હું કરવા વાવો છો પણ મારું આવું કામ પેલા હોય કાઢેલું છે કે એ વાત સાચી છે. એટલે વાત સાચી છે આપણે કોઈને કોમ કાઢીએ એટલે કોઈનું કોમ પાછા રેડી હતા પણ મેલ થયું છે હું પેલા નહીં ઓનો બે હળગાયો ઘર આખા ગામમાં કોઈ નહીં કરતું એવા ઘર તો એ રે કરીશું પછી આ ઘરોમાં ખરા ને હા ખેતી હોમો કોઈ લમણો વાળતા નહીં એટલે પછી ટાઈમે ખાતર નહીં નહીં, લાવતા માણસનો જીવ રહ્યો એક આમ બે બાદ ચેવી રીતે ના યુવા નીકળ તાવડામાં મોડું થઈ ગયું ને પાછું તમારા અંગાથી ઓહો, પાછી તમારે તો ઘેર ડોસી પાછી બૂમ પાડશે હમણાં કે હાથ કા શાનના જાતા બિયારણ લેવા વાત સાચી છે જો હળો જલ્દી તમારે તો પાછી બેસો પાવાની આવી કે હવે ઘરની બેસો તો તે પાવી તો પડે કે એટલો ટેકો ના કરવો પડે અને બૈરાનો ટેકો એ કરવો તાણે પડે, પછી. શંભુભાઈ, જો તમને ખબર છે કાયમ થી આપડે પાછી પોની ખરી કદી ના, ગામમાં ના, કદી નહીં. આખા ગામમાં ખબર છે વાત સાચી છે જો હળો તમે તાર. ટાઈમ જે થતું એ કરવું પડે. હા હું યાર રાયડો જોઈને ઘેર જ જઉં છું ના હોય તો અમારા રાયડો જોવા આવે તો પેલમાં ગામમાં ઓટો મારીને પછી જવા દે ઘેર બપોર સડી જશું અમે તે ના હોય તો ખાઈ ભાઈ અને પછી શાંતિથી ગામમાં હું જઉં છું જનાભાઈ શું કરો છો તને નહીં દેખાતું હું કરું છું મોતામાં બેસી રહ્યો છું લાવ હળો તલ લાવ હળો હું જોઈ રહ્યા છો ચાલ તને તારા હું કહેવાય શંભુભાઈ ને મેકલ્યો છે મને તમારે એરંડો પોણી વાળી છે કે એટલે શંભુરો મોદો પડ્યો મોદો નહીં પડે તમારે એરંડો પોણી વાળી છે તે ટેટ કરાવી છે તે મને પૂંખવા બોલાવ્યો છે તાલીકણ તું તાને તું શાનો પૂંખે છે જો છે ને ભાઈ મારા બાપાએ જ મને શીખવાડી છે પહેલાથી જ કે ઓમ 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 કરી પૂંખતા ને પેલા મારા બાપો તો ઈવન જોઈ જોઈને મુયા શીખ્યો તો એ બીબી પૂંખતો જ એક જ દાડો ગાલ્લું ભરીને તો ઘેર લાયો નહીં એ સનાભાઈ એ ગમે તે અમારી જમીનમાં થોડી બેળ છે એટલે નહીં થતું શંભુરો એમ કમાઈ ગયો હોય એવું લાગે છે બીજો પાછો પાડો પાછો કરાવે છે
કમાઈ રહી ગયા બિચારા પાણી વાળે છે ને ટૂંકા સારા છે તે નહીં આવીએ કે એવું એટલે મને કે જોરાભાઈ તમે નવા તળી કાઢીને લઈ આવજો શનાભાઈ નીથી આવડો તો છે ને તને બધું આવડે છે બધા બાજુ ગામમાં ઓર્ડર જ જોરો લે છે કોમાય ભાઈ ઓર્ડર તાણે 200 રૂપિયા તારે પૂંખવાના ચાલે છે ટ્રેક્ટર કરતા તું સારું કમાય છે તાને એ ગમે તે ના હોય તમે તલાલવાન કરો જલ્દી એટલે મોડું થોડો થશે. કિતાબ લઈને બેઠો છું તાર એટલે કંશો કણ સીધે હું લેવા જઉં અલે આ ઘર બનાવતો હોય કે બધું નહીં લાયો હું તાને? જૂના ઘેર જા ડોશી આલશે હા તો એમ કે જે ડોશી ને કતા લાલો એટલે ભાષણ આલ્યા આગળ વહેલા કીધું હોત તો ઘેરથી ના લઈ લે તારા જેવા તો ભાષણ જ આલવું પડે તને ખબર પડે મારા શંભુરાને શું કેવું કાલ લઈ ગયો હોય તો આજ અનહડિયો કાઢવી પડે સીધા પૂંખવાનું ચાલુ થઈ ગયું હોય એક તો ટ્રેક્ટર આવી તને હજી અમુતલ લેવા આવ્યો છે શું કરવું અમે કોમના બોકરા બધા વાતો તો સાચી જ કરું છે કે શંભુરાના કોમમાં કોઈ કે ઠેકોણું હોતું નહીં કોઈ ભલીવારો હોતો નહીં પણ આજ તો ખબર પડી રહી કોઈ ભલીવારો હોતો જ નહીં લે ઉઠે એવો અરે હેતરમાં આવી જાય જે કરવાનું છે એ કરતો નહીં શંભુ આહા આ તો નરવા પડી ગયા હા કારીગરો આયા ને એમાં હેતમ લબડો કરે છે તમારી મોકોણે હોય છે ને એટલે અમુક ટાઈમ મારે હને મોકળો થઈ પાછી ડોસીમ બે હું ઘેર ગરબે રમો છો કહું એલા કાકા તમે દોઢું ના બોલો હો તા હું સીધું બોલું તું દોઢું જ બોલું કે હું દોઢો હેડે કયો આ વકન જોવા આયો તો મુકો વરા પીયો તો ઓર પાકી નાખું તે વરા પીધા નહીં વરા પીયો હા એ તો ખબર પડી કે ના પડી કાલનો દાડો દવા દઉં આ કોમ પડી મેલ કે જે કરવાનું છે કર કે આમાં આના સિવાય બીજું શું છે અઠવાડિયા મોડી તાલ લઈ ગયો તો મેં હજી તો ફણગોઈ નાખ્યો નહીં એ હું કહો છો અઠવાડિયે મોરી તાણે કોણ લઈ ગયું છે ઊંઘમાં છે કહું કે તમ- ટ્રેક્ટર આવીને ઉભું રીધા તાલ પૂંખવાડા હે અલ્યા યાર તમને કીધું તું ત્રણ દાડા છે તમે મને કીધું તું તો તો પછી પછી જોડિયાને હું કઈ કરીને મોકલ્યો તો તાલ લેવા હું જોરિયા બધું શું ગોળ ગોળ કરો છો તમે યાર ગોળ ગોળ તું કૂટે છે હું નહીં કૂટતો તારામાં ભલીવાર નહીં તારાથી ના થાય ને તો ના પાડી દે ઘેર વાઈ દઉં એટલે હું જોરિયા ને હું બીજો સમજુ. પહાણ પાડો પાછો કરાય તું પણ આ શિયા બીજો પહાણ પાડો પાછો કરાયો તેમાં જોડિયાને નતો મોકલ્યો તાલ લેવા હું શું કામ કે મોકલું તો ટ્રેક્ટર ઉપડી જા પોણી વાળી તો શંભુજીને આ તો એંડામાં. એકદમ પોલી તો તું મારે અને મારી વાત સાંભળો મારા કોઈ પગ ભાજી નહીં જા હું નહીં આવતો રોજ તો પછી જોડિયો છે મોકલ્યો તો એને હું કહો છો તમે મારે શું કા જોરિયાને મોકલવો પડે તાલ લેવા સ્વયં મોકલ્યો નહીં જોરિયાને તો તાલ કણાવલે લઈ ગયો કોણ લઈ ગયું ડોશી પહાણથી જોરિયો જોડિયો હું વાત કરો છો ના હોય લેહડો એટલે મારા બીજું ખાતી શું? મારા હંગાતી આના મોકલ જાઓ. જોરિયાને ઘેર એટલે મારે જવાનું આપણા બે જઈએ હું મોકલ્યો નહીં અને મને પાછું નહીં માનતો કે હું નહીં તો લાવ્યો એને શોધી ખબર પડી કા છેના ભગત ના તાલ પડ્યા છે એવું એ તો મને હું ખબર છે તાને ના ખબર ના તે પડે આખા ગામમાં પૂછ્યું છે ફૂંક્યું છે કે છેના ભગત ના તાલ પડે અમાર તાલવા પડે મને ખબર છે શંભુરા તારા વાતો અગાઉ થતી હોય તારા માટલા જેવું પેટ ખરું ને એટલે મેં વાત ના ટકે તને અને ચના કાકા મારી વાત સાંભળો કે હું જોરિયાને અમે કીધું તાલ લઈ નથી નીચે માર્યા સીધો તું હું મારા આયરો પૂછે પણ હું મોકલ્યો હોય તો મને ખબર હોય કે હું મોકલ્યો જ નહીં અને તમે દોઢું બોલશો નહીં બોલતો તો એ તમે એ જીએ તને ખબર પડે તમે રાણાની ને બાળાની વાતો કરે તાહુ મઠવા ઉમાય રાણા નેકલી જા અને આમાં મત ના હોય તું મને ને લઈ દે મને ભિખારી કરે તું આ સમજદાર હે ને હું ચાલ નહીં આલે અને વેચી મારે છે તો શું કરવાનું લે આપડે એ તો શિયા મણ તમે આલી દીધા છે વેચી માર્યા હે મણ આલ્યા તા બાપ બે જેટલા જ ઘેર પડ્યા હતા હું કચરિયું બન્યું છે હું કચરિયું બન્યું છે અંદર તો કાજુ બદામ ને પિસ્તા ને હું નસ્યું છે ઓમાં આ ડોશી કે કરતી કે કાયમથી કે જ્યાર સુધી તમે કચરિયું નહીં લાવો ને ત્યાર સુધી કે મને ચેન નહીં પડે એટલે ડોશી તને એકલી કચરિયું નહીં ભાવતું કચરિયું તો મને ભાવે છે અને આ શિયાળામાં જાણે કચરિયું ખાઈએ ને તાને શાંતિ જ થાય છે ના હોય ને તો હજી બીજું 4 કિલો લાવી દેવું છે આ પતન તરત જ એટલે આખું શિયાળું શાંતિથી બેઠા બેઠા ખાવું જ છે અમે બીજું કશું નહીં મજા આવે છે પારકું હોય ને એટલે બધું ખાવાની મજા આવે મજા આવે હા ધોરણ તો કેટલે સાહેબી પાછી ખાટલા બેહીન તો જમવાનું પાછું શંભુભાઈ આવો આયા જમો ને? છો કે ના આ શિયાળો બેઠો કે
બેઠો છે ને જોયું ને તારા કરતા મજૂરી ઓછી કરે છે ને કચરિયું ખાવા બેસી ગયો આવો શનાભાઈ લ્યો. અને હજી તું તલબ આપવાની વાતો કરે છે. શનાભાઈ બીજી બધી વાત પડતી મેલજો, તમે બેસજો. શંભુભાઈ બેસજો તમે. બેહો. આ બેઠો લ્યો વાતો તો બેહો. પછી એ તમે જો તમે તો કોઈ હજી કચરિયું કઢાયું નહીં. ના અમે તો નહીં કટાયું અને મારા તો શિયાળો બેહન એ મોરી કચરિયું કઢાઈ દઉં હું તો. તમારો તો શાંતિથી- છોકરો બધું- આનારો ખરો ઘરમાં બધું બધો. અમાર તો બધોને ખાવા જો શંભુભાઈ. હારું કચરિયું નહીં? વાત તો પછી શાંતિથી કરીએ છીએ. હાલ ખો તમે તાર કચરિયું. મસાલા બધા નાખ્યા છે અંદર, કાજુ બદામ ધરાક પિસ્તા. ચાને કરે આવ્યો જોરા હમણાં જ કઢાયું. કચરી તો સારું છે હો. આમ પેલા તે કચરિયું કઢાઈ દીધું હા કઢાવું જ પડે ને કે મારા ડોશી છે ને રિહાન એટલે કચરિયું ફરજિયાત કઢાવું ના પડે. હોય. તાને ડોશી ડોશી- ડોશી- આ જા ડોશી ને જોરાજી હા. પોર અમારે કોથળો તલ થયા હતા ને ઘરમાં મેલી દીધા ના કઢાયું હા, પણ ઉમાને હું કઈ થાક્યો કે આપણા તલનું લોકો કચેરીઓ કરીને ખોય એનાથી આપણે ના કઢાઈએ કે ના નહીં કઢાવું શંભુ. એના કરતા અરે હારા શંભુભાઈ તમે તાર ચિંતા કર્યા વગર ખો. આ પતિ જાય ને તો બીજું 2 કિલો અંદર ડબ્બામાં પડી છે. પણ કચેરીઓ છે હો તમે તાર ખો ચિંતા કર્યા વગર ટેન્શન લીધા વગર. આ ચોક મારા ઓરછા 4 દાડાના ભૂસા હોય એમ કેવું ઝાપોટે છે પણ ચિંતા જેવું નહીં. તમે તાર ખો તમારા તલવાનું કચરિયું છે. શંભુભાઈ લાંબુ છે બીજું? આટલું તો અમે ના ખાઈએ કે 2 જણા બોલા કે આટલું બધું પેટ છે ને તમારે હું ના ખાઈએ કોઈ યાર. મારા તો પહેલાથી ખોરાકમાં ઓછો જ છે ના ના અમાર સનો કાકો ખોય હો સનો કાકો તો મારા પાછા ડોશી ના- અમે ખોરાક વધારે તો હો. અમે સબ જમવા જઈએ ને હા. તો એને 3 વખત લેવા જોઈએ તમે તાર અને આપણે તો એક વખત લીધે એટલે પૂરું બસ ચિંતા કરશો ને તમે તાર ખો હજી પણ બીજું પડ્યું જરા છે. કચેરીઓ સારું છે હો એક નંબર કચેરીઓ કઢાય તું તે કટાબુ જ પડે કે તારે શિયાળામાં આનું તો બંધન કરવું પડે. એ બધી વાતો જવા દે શંભુરા જે વાત ઉપર આયા છે ને એ વાત જો છે ને ભાઈ અત્યારે વાત કરશો ને એવો પેલા ખાઈ લ્યો. ખાતા ખાતા ના બોલાવો. આરામ તો અમે ખાધા જઈએ છીએ પણ શંભુભાઈ ખાતા ખાતા ના બોલે ને ઘોઘરામાં ચોટી જાય ને તો પાછી આ કરાળી તો હળપ પડે. પ્લેન ઉતરી જાય એવું હે. પાછી કરાળી પડે તમને પાછું દવાખાને લઈ જવા પડે. જો નહીં ખાઈ છે ને તો ઘેર લઈ જાઉં જોરા પછી તમે તાર ઘેર લઈ જાવ તાલું છું 500 બે જણા લઈ જજો માર ઘેરથી ચિંતા કર્યા વગર. પણ પેલા તમે ખાઈ લો. સાંભળો, શું કરશું અમે પેલું જે વાત આ કચરિયું ખાવાનું કર કે પછી બીજું બધું કરીએ છીએ હો બરાબર જો શંભુભાઈ વાતોમાં સારા વાટકો ખાલી કરવાનો છે. ખાઈ જા ચિંતા કર્યા હું તો વગર. નહીં કહ્યું કે મને છાનો કાકો ખાઈ જાઉં હો એ તો આપડે તો કાયમથી. જો શંભુરા ખાવા જો ખાવા નાવા પેલા જો વાત સાચી છે. તમે તાર શાંતિથી ખો. પોણી જો ટાઈમ તમે ટાઈમ લઈ આવજો. ખાવાનું ને એક ટાઈમ નાવાનું આપડે તો તમે ખોક પણ ખાઈએ હું તો કાયમ તારી અમારો- ડોશી હવા જ બહુ કરે હા જોડિયા એ તો મારો હાલ તો ડબ્બો અને કર. આ ઘરમાં કશું નહીં ને તું એક દાડો ગોઠિયા હોય એક દાડો ખમણ હોય એક દાડો તલ પાપડી હોય ખવડાવવાનું રાય ડોશીને ખવડાવવાનું રાય તો તને કોક હાથવા જો સનાભાઈ ડોશી ને આપણે હાચવે ને તો ડોશી આપણને હાચવે. હા ડોશી ડોહાને હાથવા તાને પછી એટલે બધી સગવડ જોવો આપણા બુદ્ધિ પાસે. લાય બુદ્ધિ લાય ટાઈમે પૈસા આલો છો મને બધું તો કઈ શાનો ભગત ના કરી આલે કચરિયો તો કાઢેલે અને ના આલે તમારે ઈકણ કામ કરું છું તમારી જમીન વાવું છું તો તમારી કણ જ લેવા આવું તમારે કે કચરિયો ખવડાવ તો મારું કચરિયો ને કરી જાય આલુ એ હોય તો છે ને પડે, બગડના. જે જોતું હોય આલુ પડે. કશું ભેગું જ નહીં કરતો કહું કદી કહી ભેગું- દેવાનું તો આલજો છે ના ભગત કોકની ખબર કરો ને આલજો છે ના તો ભગત બીજા નહીં લેવા દઉં કોઈ આવું લેવા બસ ચંપુભાઈ એમ વૈકન નજર લાજમી. રાખો. તમે તો નજર ડોશી વાળા. દેજો ને મારા મજૂરી કરી ના તમે આલવાનું તો ઘેર ને બહાર ઓય આયા તો મારા ઉપર પડી ગયા ઘેર આવું તો દબાવો જો, એ વાત જોડ્યો કરો જો. તો અહીંયા. સનાભાઈ મજૂરી ઓછી કરે છે ને બધું કેટલું બધું ખવડાવે છે આમાં આપણાથી નહીં ખવાય હો ભાઈ ચમ શંભુભાઈ ના હોય તો બીજું લાવવું હજી. ના 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 એટલે પેટ તો માટલા જેવડું છે આટલું જ માય છે માય તું એટલે પાણી સર- લાવજે એટલે સનાભાઈ લાવું બીજું નહીં લાવવું એ તો ઘણું ના થઈ ગયું. નહીં પાડે સોના મને વાટકો લઈ જા મોય પાણી બોણી પી અને પાછું લાવ યુવાની થોડી વાર વાટકો પડી મેલ્યો હોત હોય હા તો ચોખ્ખો ના થઈ ગયો હોત આમાં ખાય એક એક મજૂરી કરે જો સનાભાઈ. ખાવાનું પારકું છે પેટ પારકું નહીં જોરાજી હા, ઓય ઓ સનાભાઈ ના હોય તો ચા મેલું કડક મીઠી ચા મેલું અમે સા નહીં પીવી ચમ આ કચેરીઓ ખાધું ને એટલે બધું આવી ગયું પણ અમે સારી વાત આપણો ધરોણા ખરાન બીજું બધું તેલ પીવા જ્યું પણ પેલા તમે દબાઈ ખાધું કે નહીં? દબાઈને જ ખાધું છે પણ તમે ખરા ને હા
આ ચાના કાકા ની શાળે તલ લઈ આવ્યા તમારું નામ પડી અને હું શાળે તમને મોકલ્યા તા લેવા અને શાળે મારા ટ્રેક્ટર ખેતરમાં આવીને ઊભું રીતું અને તમે પૂંખડિયા થઈ ગયા છો શંભુભાઈ મી શું કીધું હું પૂંખણીયો છું મી શું કીધું એટલે તમે તલ નહીં લાવ્યા વચ્ચે ના ના તેદાર તો વાતો કરતો તો ટ્રેક્ટર આવીને ઉપડી જા અને મારા બાપા મને શીખવાડીને ગયા છે તલ પૂંખવાનું. એ બધી વાત જવા દે હા. તલ લાય તલ લઈ આવતો ને શું મેલા તલ હા તે શંભુભાઈ મી શું ના પાડી તલ હું નહીં લઈ આવી તે લાય શું મેલે તલ આ કચરિયું શોનું ખાધું એટલે અમાર તલ ન હોય તાણ જોયું આપણા તલ નું કટરિયું આપણને ખવડાયું શંભુભાઈ અમે હું શું તલ વાવું છું અને અમે મારા ડોશી 2 દવાથી રીવાની હતી પૈસા નતા આટલું બધું કચરિયું લાવવા તે ડોશી કે ના હોય તો ગમે તે કરો પણ કચરિયું મારે ખાવું જ પડશે તે ના હોય ને આ તો તે તમે વાતો કરતા હતા ને તે તમારી વાત હોપડી જો હું તે કીધું ના હોય તો એનો ફાયદો ઉપાડી લો એટલે છે વાતો કરતા હતા હું પેલું તને ખેતરમાં કીધું તું જેના કાકાની તલ લેવા જો તે ઓહો તે મૂર્ખો વાતો કરી હતી તલ લેવાના આવતા હતા પણ મારું નામ પાડી તલ લઈ આવ્યો શરમ તો તને આપી દો બુદ્ધિ વગર ના અરે મોહો. ઈ વાતો કરી તને ને ખબર પડી કે શેના વગર ના ઈ તલ છે હું તારે શું ફૂંકવાનું આવતું તું પૈસા પહેરે થઈને નીકળ્યો એ સનાભાઈ સના પણ હું મારા આ રીતે તલ મારા અને એના તલનું કચરિયું કઢાય તારી ડોસીને ખવડાવવાનું. પણ સનાભાઈ ડોશી રીવાની હતી મારા એટલા કાઢી નાખ ઓનું કચરિયું કાઢી નાખ. લા હે તલ લાય કે તલના પૈસા લાય અને તલ બધા દીધા હતા ઘેરથી ડોસીને પોલાઈને બધા લઈ ગયો છે. એટલે વાપવાના કિલો હોય 5 કિલો તલ લઈ જશે 5 કિલો તલ એટલે ઓન ડોશી અભણ છે કે જેના કાકા મારી વાત આપણા ઘરમાં ડબ્બો ભરેલો છે લઈ જાઓ મારી લઈ લો. ડોસી બકાઈ ગયો છે ને અમે ખવડાય તારી ડોસી છે રીતના એ કચરિયું ખવડાવવાનું. સનાભાઈ હું શાનાભાઈ ઓય ફરા મારું નામ બદનામ કર્યું મારું નામ પણ તલ લઈ આવ્યો તું ભાઈ શંભુભાઈ તલ તમારા છે અંદર મસાલા નશ્યા ગોળ નશ્યો એ બધું કોનું હતું મારું હતું એટલે બધા મને તો લઈ અમારા નતા પૈસા ના પાટે મધુર કરો લઈ લો કા મુઢે પાંચ આપવો હોય તો કહો. કા મુઢે પાંચ આપવો. શરમ ના આવી તને બિયારણના તલ હતા અને કચરિયું કઢાવતા શરમ ના આવી તને? હું લઈ લઉં સનાભાઈ ઉપાડી લઉં એના પૈસા તો એટલે શકું હું આટલું વજન નહીં ઉપાડે કું 5 કિલો એ તા સનાભાઈ આ ખુદાનગર પાછો મળે તો કે પાટો માય પહેરી જાય હમણાં. અંદર મસાલા નશ્યા એના પૈસા તો એ મસાલા વાળું તો મારી ડોસી નહીં ખાય લોટ ખવડાય કે તારી ડોસી નો ગવાનો મારા ઓછા ચોક્કસ એ શંભુભાઈ પેલા શું થા- કોઈ કચરિયું તો નહીં લેવું પણ પેલું અંદર મસાલા નાખ્યા છે એના પૈસા તો આલતા દો મસાલાના પૈસા તાણ. આલુ કાઢું ને આલુ હજી આલુ નહીં લેવા પૈસા લેવા છે લોકોને છેતરી તલ લઈ આવો છો ને પૈસા લેવા છે અમે કદી અમારા તલનું કટોરિયું પાડ્યું નહીં અમારા મોલ તમે કટોરિયું ખાઈ લો 200 રૂપિયા ખર્ચો થયો એ છે આલુ બસો આલુ મારા ઓળખા મારું વર્ષું છેતરી લાયો તો મારતા પૈસા જ્યાં કચરિયું હજુ અને મારું કચરિયું કાઢી નાખ્યું પણ અમે આવી રીતે છેતરવા નહીં હો મારે